પાટણ શહેરની જનતા હોસ્પિટલ નજીક પ્રયાસ ફાઉન્ડેશન દ્વારા કાર્યરત કરાયેલ માનવતાની દિવાલમાં એકત્રિત કપડાના ઢગલામાં શનિવારે રાત્રિના 1:15 વાગ્યાના સુમારે અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના સર્જાતા માનવતાની દિવાલમાં પડેલ કપડા સહિત પ્લાસ્ટિકના શેડવાળું માનવતાની દિવાલનું સ્ટ્રક્ચર આગની ઝપેટમાં બળીને રાખ થયું હતું। માનવતાની દિવાલ નજીક પાર્ક કરેલી સીએનજી ગાડીના આગળના બોનેટને પણ આગની જ્વાળાઓ અડકતા નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે। આ આગના બનાવની જાણ અહીંથી પસાર થતા બ્રહ્મ સમાજના સેવાભાવી આગેવાન ભાવેશભાઈ ત્રિવેદીને થતા તેઓએ આ બાબતની જાણ પાટણ નગરપાલિકાના ફાયર વિભાગને કરતા ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। શહેરના જનતા હોસ્પિટલ નજીક આવેલ કેશવલાલ સેન્ટરમાં 2 દિવસ પૂર્વે આગ લાગેલી ઘટના બાદ આજ વિસ્તારમાં આવેલ માનવતાની દિવાલમાં શનિવારે મોડી રાત્રે અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના સર્જાતા અફરાતફરી મચી જવા પામી હતી। જો કે આગ લાગવાનું સાચું કારણ જાણવા મળ્યું નથી, પરંતુ કોઈ વ્યક્તિ દ્વારા સળગતી બીડી કે સિગરેટ માનવતાની દિવાલમાં એકત્રિત થયેલ કપડામાં ફેંકી હોય અને તેના કારણે કદાચ આગ લાગી હોવાનું અનુમાન ઘટના સ્થળે ઉપસ્થિત ભાવેશભાઈ ત્રિવેદીએ વ્યક્ત કર્યું હતું।